નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે વિભેદન શક્તિ એ પોર્શન ચાલુ કરેલો. એ ચાલુ કરતાં પહેલાં જ મેં તમને કહેલું કે ગઈકાલે જે બાબત મેં ભણાવેલી એ હવે પછીનો એટલે કે વિભેદન શક્તિ જે આપણે ભણાવવાનો છે એનો બેઝ હતો. તો એ ગઈકાલે જે આપણે સમજૂતી આપેલી એના જ ઉપર આધારિત આજે આપણે 3 ક્વેશ્ચન લેવાના છીએ. તો પહેલો ક્વેશ્ચન છે કે જેની મોટાભાગની ચર્ચા આપણે ગઈકાલે કરેલી છીએ કે વિભેદન શક્તિ વિશે નોંધ લખો અથવા તો વિભેદન શક્તિ એટલે શું તેના 2 પ્રકાર જણાવી સમજાવો. તો મોટવણી અને વિભેદન શક્તિ એ પ્રકાશીય ગુણધર્મો છે. ગઈકાલે આપણે જોયેલું મોટવણીનો અર્થ મોટું પ્રતિબિંબ થવું એવો અર્થ છે, પણ તે વસ્તુને વધારે છૂટું પાડીને જોવા એટલે કે વિભેદિત કરવા સાધનની વિભેદન શક્તિ વધારે હોવી જોઈએ. મતલબ કે મોટું ભલે થાય છે પણ એ વિભેદિત કરવું હોય તો એ જે તે સાધનની વિભેદન શક્તિ કેવી હોવી જોઈએ? વધારે. જે આપણે ગઈકાલે જોયેલું. કોઈ વસ્તુને જ્યારે માઇક્રોસ્કોપ કે ટેલિસ્કોપ વડે જોઈએ છીએ ત્યારે તેમાં ધાર પાસે પ્રકાશ આંતરેલો હોવાથી વિવર્તન નિપજાવે છે, જે આપણે વિવર્તનમાં જોઈ ગયા છીએ, અને પરિણામે વધતી જતી તીવ્રતાવાળો વલય જોવા મળે છે. હવે જ્યારે બે પાસે રહેલી વસ્તુ હોય અને તેને કોઈ પ્રકાશીય સાધનથી અથવા તો આપણે આંખથી પણ, કારણ કે આંખ પણ પ્રકાશીય સાધન જ છે, તો જોતા હોય ત્યારે એ વસ્તુને અલગ પાડવાની, છૂટું પાડવાની જે તે સાધનની જે ક્ષમતા છે, બરાબર. ફરીને જ્યારે બે પાસે રહેલી વસ્તુ હોય અને તેને કોઈ પ્રકાશીય સાધનથી અથવા તો નરી આંખે જોતા હોય ત્યારે આ વસ્તુને અલગ એટલે કે છૂટું પાડવાની જે તે સાધનની પ્રકાશીય ઇન્સ્ટ્રુમેન્ટની ક્ષમતા હોય તેને તે સાધનની શું કહેવાય? વિભેદન શક્તિ એટલે કે રેઝોલ્વિંગ પાવર કહે છે, જે આપણે ગઈકાલે પણ જોઈ ગયા હતા. હવે દૂરની વસ્તુઓ હોય, બરાબર, તો દૂરની વસ્તુઓને સ્પષ્ટ અને અલગ રીતે જોવા હોય તો બંને વસ્તુઓ દ્વારા આંખની કીકી પાસે અથવા તો સાધન હોય તો એની પાસે જે ખૂણો હોય એ ઓછામાં ઓછો અમુક બનવો જોઈએ, જે ગઈકાલે આપણે જોઈ ગયા છીએ આપણે. તો આપણી માનવ આંખની વાત કરીએ તો એ કેટલો હોવો જોઈએ એ પણ ગઈકાલે આપણે સારી રીતે સમજેલા કે 1 રેડિયન હોય ઓછામાં ઓછો, તો જ બંને પ્રતિબિંબ એટલે કે તે બંને વસ્તુ આપણને અવલોકન કરતાને કેવી દેખાશે? અલગ દેખાશે. આમ આંખ માટે 1 રેડિયન એ તેની શું થઈ? વિભેદન શક્તિ થશે. હવે અવકાશીય તારાઓ હોય, દાખલા તરીકે આપણને ખબર છે કે નરી આંખે જ્યારે આપણે ખાસ કરીને વગડામાંથી જોતા હોય, કારણ કે શહેરમાંથી કે ગામમાંથી જોતા હોય તો આપણને અહીંનો લોકલ પ્રકાશ પણ નડતો હોય, તો અંધારું હોય ત્યારે આપણે અવકાશ તરફ દ્રષ્ટિ કરીએ અને અવકાશીય તારાઓ અથવા તો અવકાશીય પદાર્થો જ્યારે જોતા હોય ત્યારે ઘણીવાર એ તારાઓ નરી આંખે આપણને અલગ ન હોય, નજીક જ હોય અથવા તો એકરૂપ લાગે, પરંતુ તેને યોગ્ય રીતે છૂટા પાડીને જોવા હોય તો યોગ્ય વિભેદન શક્તિવાળું સાધન જોઈએ. મતલબ કે સાદી ભાષામાં કહીએ તો સારી વિભેદન શક્તિવાળું ટેલિસ્કોપ જોઈએ. તો વિભેદનના 2 મહત્વના પ્રકાર, ફરીને 1 માર્કમાં પણ ઘણીવાર શબ્દ પૂછે છે કે વિભેદનના કેટલા પ્રકાર છે? તો વિભેદનના મહત્વના કેટલા? આમ તો ઘણા બધા, પણ મુખ્યત્વે 2 પ્રકાર, વર્ણપટીય વિભેદન અને બીજું ભૌમિતિક વિભેદન. વર્ણપટીય વિભેદન અને ભૌમિતિક વિભેદન. તો પહેલાં તો આપણે વર્ણપટીય વિભેદન વિશે જોશું. તો પહેલાં તો વર્ણપટીય વિભેદન. વર્ણપટ એટલે શું? આપણને ખબર છે. વર્ણપટ એટલે કે અંગ્રેજીમાં સ્પેક્ટ્રાથી આપણે પરિચિત છીએ કે તમે ભૌતિક વિજ્ઞાનમાં ફિઝિક્સની લેબમાં F5માં પણ પ્રયોગ કરી ગયા છો, 12માં પણ ભણી ગયા છો કે સ્પેક્ટ્રોમીટર છે, સ્પેક્ટ્રોમીટર ઉપર પ્રિઝમ રાખીએ છીએ અને આ પ્રિઝમ ઉપર જ્યારે પ્રકાશાપાત કરીએ છીએ ત્યારે આપણને વર્ણપટ મળે છે, સ્પેક્ટ્રમ મળે છે. તો વર્ણપટ એટલે શું? તો વર્ણપટ એટલે કે તરંગ લંબાઈ લેમ્બડા છે. એ તરંગ લંબાઈ લેમ્બડા, કારણ કે વર્ણ એટલે કે રંગ, તો રંગ એટલે ભૌતિક શાસ્ત્રની રીતે મેં તમને F5માં શરૂઆતમાં જ્યારે લેઝર ચલાવ્યું ત્યારે પણ વાત કરેલી કે રંગ એટલે શું? તો રંગ એટલે દરેક રંગ સાથે કોઈ ચોક્કસ તરંગ લંબાઈ સંકળાયેલી છે. તો વર્ણપટીય વિભેદન એટલે શું? તો વર્ણપટીય વિભેદન એટલે અલગ પાડવું. તો દાખલા તરીકે આપણે લાલ રંગ હોય, લીલો હોય, પીળો હોય, કોઈ પણ રંગ હોય છે, તો લાલ ભલે હોય પણ લાલ રંગમાં પણ
થોડોક ચેન્જ હોય જ છે. દાખલા તરીકે આપણે કોઈ કલરવાળાની દુકાને જઈએ છીએ તો આપણને ખબર છે કે લાલ રંગમાં પણ નરી આંખે આપણે અલગ ન પાડી શકીએ એવા નજીકના રંગ દેખાડે છે, આપણને શેડ દેખાડે છે. બરોબર, એક શેડ અને બીજો શેડ બાજુમાં મૂકેલો હોય તો આપણને લાગે છે કે આ બંને વચ્ચે થોડોક કંઈક ચેન્જ છે, પણ પહેલાં તમને સિંગલ વન એક કલર દેખાડે, એ લઈ અને એ જે બાજુનો કલર હતો થોડોક ચેન્જવાળો એ દેખાડે, તો એ બંને વચ્ચે આપણે કોઈ ચેન્જ આપણને દેખાતો નથી, કારણ કે એ બંને વચ્ચે તરંગ લંબાઈનો ખૂબ ઓછો તફાવત હોય છે લેમડામાં, અને એને આપણે ડેલ્ટા લેમડા કહીએ. તો ગ્રેટિંગ અથવા પ્રિઝમની વર્ણપટીય વિભેદન એટલે શું? તો વ્યાખ્યા એની નીચે પ્રમાણે છે કે વર્ણપટીય વિભેદન એટલે આપેલ તરંગ લંબાઈ લેમડા અને એ બે તરંગ લંબાઈ વચ્ચે રહેલો નાનામાં નાનો તફાવત. હમણાં જ મેં તમને લાલ રંગનું ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે કોઈ એક રંગની તરંગ લંબાઈ 8000 છે, બીજા એક રંગની તરંગ લંબાઈ 8020 છે. તો બંને દેખાવમાં લાલ રંગ ઉપર કે જે તે રંગ ઉપર જ લાગશે, પણ બંને વચ્ચે 20 જેટલો તફાવત છે તરંગ લંબાઈમાં, 8000માં 20 જેટલો તફાવત છે, ધ્યાન રાખવાનું. તો એ ડેલ્ટા લેમડા કેટલો થશે? 20 થશે. લેમડા કેટલો હતો? 8000. તો વર્ણપટીય વિભેદન બરાબર ઉપર આપણે 8000 લખીશું, નીચે 20 લખીશું. તો અહીંયા આ સૂત્રમાં લેમડા એ આપેલ તરંગ લંબાઈ છે, જ્યારે ડેલ્ટા લેમડા એ બે તરંગ લંબાઈ વચ્ચેનો નાનામાં નાનો તફાવત છે, જે મેં તમને ઉદાહરણ આપેલું. અહીંયા આપણે એક ઉદાહરણ એવું આપ્યું છે કે લેમડા બરાબર 6000ની તરંગ લંબાઈ છે, બીજી એક તરંગ લંબાઈ જે છે 6000 ને 1.5, મતલબ કે ડેલ્ટા લેમડા કેટલા થશે? 1.5. તો વિભેદન શક્તિ કેટલી થશે? લેમડા છેદમાં ડેલ્ટા લેમડા, એટલે કે 6000 છેદમાં 1.5 બરાબર 4000. તો આવા જો કોઈ સાધનથી આપણે જોતા હોત તો તેની વિભેદન શક્તિ કેટલી આપણે ગણેત? 4000 જેટલી ગણેત. તો આવો કોઈ પણ દાખલો આપણને પૂછે તો આપણને આવડવો જોઈએ કે કોઈ એક સાધન છે, એ સાધનની મદદથી બે જુદી જુદી તરંગ લંબાઈ એમ કરીને આપેલું હોય કે 7000 અને 7005, અથવા તો 7000 અને 7010 તરંગ લંબાઈ વાળા સાધનનો અભ્યાસ કરવામાં આવે છે અથવા તો જોઈ શકાય છે. તો લેમડા બરાબર 7000 થશે, અને બંનેનો તફાવત એટલે કે 7010 ઓછા 7000 બરાબર 10. તો અહીંયા વિભેદન શક્તિ બરાબર લેમડા અપોન ડેલ્ટા લેમડા બરાબર 7000 છેદમાં 10 લખીશું, અને 7000 છેદમાં 10 એટલે કે 700. તો એ જે ઉદાહરણ આપ્યું એમાં 700 થાત. તો આ રીતે તમે વિભેદન શક્તિ સૂત્રની મદદથી શોધી શકો. બરાબર. હવે બીજો પ્રકાર છે, હમણાં જ મેં તમને કીધું કે વિભેદન શક્તિના મહત્વના બે પ્રકાર હતા. ક્યાં ક્યાં? વર્ણપટીય વિભેદન અને ભૌમિતિક વિભેદન. તો વર્ણપટીય વિભેદન જોયા બાદ ભૌમિતિક વિભેદન શક્તિ. તો ભૌમિતિક વિભેદન શક્તિનું પ્રેક્ટિકલ તમારે SY BScમાં આવે છે, પરંતુ અત્યારની સ્થિતિના હિસાબે થઈ શકશે કે કેમ એ પ્રશ્ન છે. બરાબર, છતાં પણ હું સમજાવું છું. તો ભૌમિતિક વિભેદન શક્તિ એટલે શું? કે જ્યારે બે નજીકમાં રહેલી વસ્તુ જે છે એનું નિરીક્ષણ કરતા હોય ત્યારે ભૌમિતીય સ્થાનના વિભેદનની જરૂર પડે. તો તેથી તેને શું કહેવાય? ભૌમિતીય વિભેદન. ભૌમિતિક એટલે કે જોઈ શકાય એવી વસ્તુ, વર્ણપટી એટલે કે તરંગ લંબાઈ ઉપર આધારિત છે, ભૌમિતિક એટલે કે આકાર ઉપર, શેપ ઉપરની વાત છે. તો દૂરબીન ભૌમિતિક વિભેદન આપે છે. બે વસ્તુઓ દૂરના વસ્તુઓ સાથે નાનામાં નાનો ખૂણો થીટા મિનિમમ બનાવે તે વખતે વસ્તુનું દૂરબીનને દેખાતી હોય તો તેની વિભેદન શક્તિ કેટલી થશે? થીટા મિનિમમ થશે. બરોબર છે. મેં તમને ગઈકાલે ઉદાહરણ આપેલું, એમાં આપણી માનવ આંખનું ઉદાહરણ આપેલું કે આપણી આંખ માટે ઓછામાં ઓછો આંખ પાસે કેટલો એંગલ આપણે જોઈ શકીએ છીએ? 1 રેડિયન, 1 રેડિયન. તો 1 રેડિયન છે એ આપણી વિભેદન શક્તિ થઈ, થીટા મિનિમમ થઈ. અહીંયા આ જે ઉદાહરણ છે એમાં તારની એક જાળી છે, એમાં બે તાર વચ્ચેનું અંતર આપણને આપેલું છે 2 મિલીમીટર. ફરીને આપણી જે સાદી લોખંડની તારની જાળી હોય છે એવી એક તારની જાળી આપેલી છે, એમાં બે તાર વચ્ચેનું અંતર કેટલું છે? 2 મિલીમીટર. હવે એને વસ્તુ કાચથી 20 મીટર અંતરે જોઈએ છીએ, છતાં પણ તેને જુદી જોઈ શકાય છે. ફરીને 2 મિલીમીટર બે તાર વચ્ચેનું અંતર છે, અને કેટલા અંતરેથી તમે જુઓ છો? 20 મીટર અંતરેથી.
તો પણ એ આપણને જુદી જોઈ શકાય છે. તો વિભેદન મર્યાદા, તો વિભેદનની મર્યાદા કેટલી થશે? તો વિભેદનની મર્યાદા એટલે થશે 2 મિલીમીટર છેદમાં 20 મીટર બરાબર 1/10⁴ રેડિયન. ફરીને બે તાર વચ્ચેનું અંતર છેદમાં કુલ અંતર. તો અહીંયા આપણને 1/10⁴ રેડિયન થશે. પણ ખાસ ધ્યાન રાખજો, આ વિભેદન મર્યાદા છે, શક્તિ નથી. મર્યાદાનું વ્યસ્ત જે થશે એ શક્તિ થશે. બરાબર? તો વિભેદનની મર્યાદા છે એ 2 મિલીમીટર છેદમાં 20 મીટર થશે, 1/10⁴ રેડિયન થશે. દાખલા તરીકે વિભેદન શક્તિ હોત તો 20 મીટર છેદમાં 2 મિલીમીટર એટલે કે 10 આ જ ઉદાહરણમાં 10⁴ રેડિયન એની વિભેદન શક્તિ થાત. તો અમુક વાર મર્યાદા હોય એ જેની શક્તિ હોય. ઘણીવાર એ કોઈ ઉદાહરણ ન આપીએ ત્યાં સુધી ન સમજી શકાય. દાખલા તરીકે ઉદાહરણ આપો કે કોઈ એક ઊંચી કૂદવાળો ખેલાડી છે, બરાબર, અથવા તો સ્પર્ધા છે. તો એ જે છે એ કેટલું ઊંચું કૂદી શકે છે, જેની મર્યાદા હશે એ જેની શક્તિ થશે. દાખલા તરીકે 1 ફૂટ કૂદી શકે છે, 1.5, 2, 2.5, 2.7, 3, 3.5. હવે 3.5 નથી કૂદી શકતો, 3.4 કૂદી શકે છે. તો 3.4 કરતાં સહેજ પણ કૂદવા જાય છે તો એ નથી કૂદી શકતો. તો એની મર્યાદા કેટલી થઈ? 3.4. અને એ જ એની તાકાત પણ થઈ 3.4. મતલબ કે 3.4 કરતાં વધારે કૂદી શકવાનો નથી. બરાબર છે? તો એ અહીંયા એ જ રીતે અહીંયા વિભેદન મર્યાદા આપેલી છે. માઇક્રોસ્કોપ પણ ભૌમિતિક વિભેદન દર્શાવે છે. તો ક્યારેક એક માર્કમાં પૂછે કે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ બંને કેવું વિભેદન દર્શાવે છે? તો ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપ ભૌમિતિક વિભેદન દર્શાવે છે. સ્પેક્ટ્રોમીટર છે એ વર્ણપટીય વિભેદન દર્શાવે છે. ગ્રેટિંગ છે એ વર્ણપટીય વિભેદન દર્શાવે છે. તો ઘણીવાર હમણાં કીધું એ પ્રમાણે વિભેદન શક્તિ જે તે સાધનની વિભેદન મર્યાદા ગણી શકાય છે. હમણાં મેં તમને ઊંચી કૂદવાળું ઉદાહરણ આપ્યું. બરાબર છે? તો આ પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. હવે બીજો પ્રશ્ન એ પણ ગઈકાલે જે મેં લીધેલું છે એમાં જ વણાઈ ગયું હતું. મોટાભાગની વસ્તુ આવી ગઈ છે. ગઈકાલે જ મેં તમને કીધેલું કે ગઈકાલનો જે ભાગ હતો એ તમે કરેલો હશે તો આ 3 ક્વેશ્ચન ખૂબ સરળતાથી આપણને જાણવા મળશે. તો પ્રશ્ન થાય છે કે આવે છે મોટવણી અને વિભેદન શક્તિ અથવા તો વિભેદન વચ્ચેનો તફાવત સવિસ્તાર સમજાવો. તો એમાં શરૂઆતના એકાદ પેરેગ્રાફ આગળના પ્રશ્નો લખી શકો કે મોટવણી એટલે મોટું થવું, જ્યારે વિભેદન છે એ છૂટું પાડવું. એ બાબતનો જે પહેલો પેરેગ્રાફ છે એ સૌપ્રથમ અહીંયા લખી શકાય અથવા તો લખવાનો માર્કના પ્રમાણમાં. ત્યારબાદ લખવાનું કે મોટવણી અને વિભેદન શક્તિનો તફાવત સમજવા નીચેની આકૃતિ ધ્યાનમાં લો. આ જ આકૃતિ મેં ગઈકાલે પણ સમજાવેલી છે. બરાબર છે? એ ગઈકાલે મેં આ આકૃતિ છે એને આ રીતે ઊંધી દોરેલી હતી, આડી દોરેલી હતી. તો આ બંને જે વસ્તુ છે એ બંને વસ્તુની વિવર્તન ભાત. તો બંને વસ્તુ અલગ અલગ છે કારણ કે રેલેના પ્રમાણમાં એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના જે પ્રથમ ન્યૂનતમથી થોડુંક દૂર છે. એ જ રીતે બીજાનું મધ્યસ્થ અધિકતમ પહેલી વસ્તુના પ્રથમ ન્યૂનતમથી દૂર છે. તેથી આ બંને વસ્તુ આપણને કેવી દેખાય છે? અલગ દેખાય છે, છૂટી દેખાય છે. અહીંયા બીજામાં તમે જોઈ શકો છો એ પણ થોડી અલગ દેખાય છે કારણ કે એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના ઉપર સંપાત થાય છે, નજીક છે. જ્યારે ત્રીજી આકૃતિ છે એકનું મધ્યસ્થ અધિકતમ બીજા આજે આનું મધ્યસ્થ અધિકતમ છે એ બીજાના પ્રથમ ન્યૂનતમ પર, બીજાનું મધ્યસ્થ અધિકતમ પહેલાના પ્રથમ ન્યૂનતમ પર. બરાબર? આનું પ્રથમ ન્યૂનતમ આ છે તો આનું મધ્યસ્થ અધિકતમ જો ત્યાં સંપાત થાય છે, આનું પ્રથમ ન્યૂનતમ અહીંયા છે, આનું મધ્યસ્થ અધિકતમ ત્યાં સંપાત થાય છે. તો આ બંને વસ્તુ એ સંપર્કિત દેખાશે. જ્યારે આ ડી આકૃતિ છે એમાં જોઈ શકાય છે કે એકનું મધ્યસ્થ અધિકતમ એમાં બીજાનું પ્રથમ ન્યૂનતમ જો એની અંદર આવી ગયેલું છે. આના મધ્યસ્થ અધિકતમની આ જે બાબત છે તમે જોઈ શકો છો. તો આનું મધ્યસ્થ અધિકતમ અહીંયા છે પણ આનું પ્રથમ ન્યૂનતમ અહીંયા એની રીતે અંદર આવી ગયું છે. તો તેથી આ બંને વસ્તુ આપણને અલગ નહીં દેખાય પરંતુ સંપર્કિત. જો આ ત્રુટક લાઈન વડે દર્શાવેલું છે એટલે કે આમ તમે વિચારશો એટલે કે આપણને એક જ વસ્તુ દેખાય છે.
બરાબર, બે અલગ પાડી શકાતી નથી. તો આકૃતિમાં જોઈ શકાય છે કે એમ કરી અને જે આ A, B, C અને D અત્યારે મેં તમને સમજાવ્યું એ ચારે બાબત અહીંયા દર્શાવેલી છે. તો આ આકૃતિમાં જમણી તરફના ભાગમાં જે આ ટોચ જેવો ભાગ છે તે આ આલેખને શું કહી શકાય? બીજા અર્થમાં તીવ્રતા વિતરણનો આલેખ પણ કહી શકાય, કારણ કે તે તીવ્રતા દર્શાવે છે. તો જો માત્ર મોટવણીને જ આપણે 3 ગણી કરીએ તો શું થાય એ નીચેની આકૃતિમાં આપણને દર્શાવેલું છે. ક્યારેક આપણે એવું વિચારીએ કે આપણે મોટવણી એટલે કે મોટું 3 ગણું વધારીએ તો શું થાય? તો 3 ગણું વધારો તો એ અલગ હશે તો વસ્તુ અલગ જ રહેશે, ભેગી હશે તો ભેગી રહેશે, કોઈ જ ફેર પડતો નથી. ઘણીવાર આપણને લોજિકલી એવું થાય કે કોઈ વસ્તુ છે આપણે મોટી કરીને જોઈએ, 3 ગણી કરીને જોઈએ તો ભેગી દેખાતી હશે તો છૂટી પડશે? ના, નહીં હોય, નહીં પડે છૂટી. તો અહીંયા આપણને આલેખીય રીતે તીવ્રતાના આલેખમાં દર્શાવેલું છે કે અહીંયા આ બે વસ્તુ અલગ હશે, કારણ કે તીવ્રતા વિતરણના આલેખ અલગ દર્શાવેલા છે. હવે એને મોટું કરેલું છે તો એ પણ અલગ જ દેખાડે છે, 3 ગણી મોટવણી. અહીંયા એકબીજા ઉપર સંપર્કિત છે. તમે જુઓ છો આનું મધ્યસ્થ અધિકતમ આના પ્રથમ ન્યૂનતમ પર, આનું મધ્યસ્થ અધિકતમ આના પ્રથમ ન્યૂનતમ પર સંપાત થાય છે. તો અહીંયા જે મોટું કરેલું દેખાડેલો છે ભાગ એમાં પણ એ જ રીતે દર્શાવેલું છે, મતલબ કે એ સંપર્કિત છે તો સંપર્કિત જ રહેશે. જ્યારે ત્રીજી આકૃતિ છે અહીંયા આ બંને કેવું છે? એકરૂપ છે, તીવ્રતા વક્ર હમણાં જ આગળ જોયું એ પ્રમાણે. હવે એને આપણે મોટવણી 3 ગણી કરેલી છે તો એ પણ કેવું રહે છે? એકરૂપ જ રહે છે, છૂટા પડતા નથી. તો ક્યારેક 1 માર્કમાં પૂછે તો પણ ખબર પડે કે મોટવણી તમે ગમે એટલા ગણી કરો તો એ વસ્તુના વિભેદનના પ્રમાણમાં કોઈ જ ફેર પડતો નથી. એ વસ્તુ છૂટી હશે તો આ રીતે છૂટી રહેશે, સંપર્કિત હશે તો સંપર્કિત રહેશે, અને જો એ વસ્તુ એકરૂપ હશે એટલે કે ભેગી દેખાતી હશે તો ભેગી જ દેખાશે, એમાં કોઈ જ ફેર પડતો નથી. તો વિભેદનનો આધાર કોના ઉપર છે? વિભેદનના આધાર પ્રતિબિંબના વિસ્તરણ ઉપર છે. જેમ જેમ વિસ્તરણ વધુ થતું જશે એમ પ્રતિબિંબ કેવું થતું જશે? ખરાબ થતું જશે. એ તો સ્વાભાવિક છે, આપણને અનુભવ પણ છે. અને વિસ્તરણ ઓછું હોય એમ પ્રતિબિંબ વધારે સારું હોય છે. બરાબર, તો વિસ્તરણ ઘટાડતા જાઓ તો પ્રતિબિંબ આપણને વધારે સારું મળે. બરાબર, કારણ કે અમુક વસ્તુ આપણે પ્રતિબિંબ બહુ મોટું કરતા જઈએ, વિસ્તરણ કરતા જઈએ તો એ પ્રતિબિંબની ક્વોલિટી કેવી થતી જશે? થોડી ખરાબ થતી જશે, જે આપણે વ્યવહારમાં પણ જોઈએ છીએ. તો વિસ્તરણના નિયમનો આધાર લેમ્બડાની સાપેક્ષે સાધનના છિદ્રની પહોળાઈ કેટલી છે તેના ઉપર છે. 1 માર્કમાં પૂછે તો ક્યારેક ધ્યાનમાં રાખવાનું રહે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વિભેદન મર્યાદા. મર્યાદા એટલે કે સીમા, એની લિમિટ. મર્યાદા એટલે લિમિટ. અને રેલેનું પ્રમાણ ટૂંક નોંધ લખો, એવો પણ પ્રશ્ન ઘણીવાર પૂછે છે. તો એ પણ ગઈકાલે જે સમજાવેલું એ જ છે કે બે વસ્તુઓ વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ કે જેથી બંનેના પ્રતિબિંબ અલગ દેખાય, તે માટે પ્રમાણ લોર્ડ રેલેએ જણાવ્યું, જે નીચે પ્રમાણે છે. એ અક્ષરહ બરાબર છે. આપણે ગઈકાલે મેં તમને સમજાવેલું કે બે પ્રકાશિત વસ્તુઓ છે, અલગ જોવા માટે તે બે બિંદુઓ અથવા તો વસ્તુઓ માટે ઓછામાં ઓછું એટલું અંતર હોવું જોઈએ કે જેથી તે બંને વચ્ચે રચાતી વિવર્તન ભાતમાં પેટર્નમાં એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના ક્યાં હોય? પ્રથમ ન્યૂનતમ પર, અથવા તો ભલે પ્રથમ પર સંપાત લખ્યું છે, અથવા તો તેથી દૂર હોય, એથી નજીક હોવું જોઈએ નહીં. તો ફરીને બે પ્રકાશીય બિંદુઓ વચ્ચે જોવું હોય, અલગ પ્રતિબિંબ જોવું હોય તો ઓછામાં ઓછું એ બે બિંદુઓ વચ્ચે એટલું અંતર હોવું જોઈએ કે તેની વિવર્તન ભાતમાં એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર અથવા તેથી દૂર હોવું જોઈએ. એથી નજીક હોય તો એ બંને વસ્તુઓ આપણને અલગ દેખાતી નથી. આ નિયમ પ્રમાણે ઓછામાં ઓછા અંતરને શું કહેશું આપણે? વિભેદન સીમા. બરોબર. અને એ વિભેદન સીમાનો વ્યસ્ત એટલે કે વિભેદન શક્તિ. મેં હમણાં જ તમને ઊંચી કૂદવાળું ઉદાહરણ આપેલું. તો દૂરબીનની બાબતમાં ઓછામાં ઓછો ડી થીટા ખૂણો એવો હોય કે જેથી એ વસ્તુ અલગ જોઈ શકાય, તો એનો વ્યસ્ત એટલે કે 1/d થીટા એ વિભેદન શક્તિ થશે. મતલબ કે કોઈ દૂરબીન છે, એ દૂરબીનથી દાખલા તરીકે જે મેં ઉદાહરણ ગઈકાલે આપેલું કે માનવ આંખ જે છે, તો માનવ આંખ પાસે ઓછામાં ઓછો કેટલો ખૂણો ડી થીટા બનવો જોઈએ? 1 રેડિયન. તો એ જ રીતે દૂરબીનનું ઉદાહરણ છે.
તો ઓછામાં ઓછો ડી થીટા જો ખૂણો બનતો હોય કે જેથી એ વસ્તુ અલગ જોઈ શકાય તો એનો વ્યસ્ત એટલે કે 1/d થીટા એ વિભેદન શક્તિ થશે અને વિભેદન સીમા કેટલી થશે ડી થીટા તો દૂરબીનની વિભેદન સીમા જો ડી થીટા હોય તો તેની વિભેદન શક્તિ 1/d થીટા થશે એટલે કે તેનું વ્યસ્ત તો કોઈ પણ એકબીજાથી તદ્દન નજીક આવેલી વર્ણપટની રેખાને પણ આ જ નિયમ લાગુ પાડી શકાય ભૌમિતિકની જેમ જ એટલે કે ડી લેમડા જો હોય વિભેદન સીમા તો વિભેદન શક્તિ કેટલી થશે 1/d લેમડા એ આગળ હમણાં આપણે જોયું છે એ જ પ્રમાણે તો રેલેના પ્રમાણને આધારે વધુ સ્પષ્ટતાપૂર્વક સમજવા માટે આકૃતિ એ બી અને સી ને ધ્યાનમાં લો તો ફરીને એને જ વસ્તુ આગળના પ્રશ્નમાં આપણે જોઈ ગયા છીએ એક કરતાં વધારે વાર એ જ રીતે આ બંને વસ્તુઓ અલગ છે તે શું કામ શા માટે તો એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમથી દૂર છે એટલે અહીંયા એ આકૃતિમાં આ બંને વસ્તુ આપણને કેવી દેખાય છે અલગ બીમાં એકનું મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમ પર જ એ જ રીતે બીજાનું મધ્યસ્થ અધિકતમ પહેલાના પ્રથમ ન્યૂનતમ પર જ સંપાત થાય છે તેથી આ બંને આપણને કેવું દેખાય છે સંપર્કિત આકૃતિ સી તો એકના મધ્યસ્થ અધિકતમ બીજાના પ્રથમ ન્યૂનતમની અંદર આવી ગયેલું છે મતલબ કે એના પર નથી એથી દૂર નથી તેથી નજીક છે અને તેથી આકૃતિ સીમાં બે વસ્તુ આપણને એકરૂપ દેખાય છે તો અત્યારે જે આપણે એક કરતાં વધારે વાર સમજાયું એ જ વસ્તુનું લખાણ અહીંયા આકૃતિ એ આકૃતિ બી અને આકૃતિ સી છે તો આ રીતે તમે વિભેદન મર્યાદા અને રેલેનું પ્રમાણ વિશે ટૂંકમાં લખે તો આપણે જણાવી શકીએ લખી શકીએ તો મિત્રો અહીંયા વિભેદન શક્તિને લગતા શરૂઆતના 3 પ્રશ્ન છે ક્વેશ્ચન છે એ અહીંયા પૂરા થાય છે હવે મુખ્યત્વે જે બીજા 3 ક્વેશ્ચન જે બાકી છે કે જેમાંનો એક ક્વેશ્ચન પણ અવારનવાર પૂછાય જ છે 100% પૂછાય છે સમતલ ગ્રેટિંગની વિભેદન શક્તિ દૂરબીનની વિભેદન શક્તિ બરાબર છે અને ગ્રેટિંગનો રિઝોલ્વિંગ પાવર અને વિભાજન શક્તિ વચ્ચેનો સંબંધવાળો તો હવે લગભગ 2 દિવસમાં બે લેક્ચરમાં આ યુનિટ આપણે અહીંયા પૂરું થઈ જશે તો આજે આપણે અહીંયા સુધી રાખું છું નમસ્તે